નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સત્યોતેર હતા 76 થઈ ગઈ ને હવા થઈ ગયો છે. आगे कहते हैं कि जो इस काल में भी रत्नत्रय का धारक मुनि होता है वह स्वर्ग लोक में लोकांतिक पद इंद्र पद प्राप्त करके वहां से चलकर मोक्ष जाता है. इस प्रकार जिन सूत्र में कहा है ધર્મજાન ના પાડે છે ને ધર્મજાન નો હોય છે. ધર્મજાન નો અર્થ સ્વનું આશ્રય કરીને જે એકાગ્રતા એ અત્યારે ન હોય. એમાં થાય કસાય નો ભાવ એ બધું ક્યાં ઠેકાણ આવી જાય બધા આ નથી. અહીંયા રતનગંજ એમ નથી માનતા કે શુભ જોગ જ હાથમાં ઉદ્યો હોય, છઠ્ઠા ઉદ્યો હોય, બે વાર નથી. સદુપયોગ આઠમેથી હોય ને એક ઠેકાને પછી સદુપયોગ હાથમેથી હોય, ત્યાં સુધી શુભ જ હોય. શું કરે એ માનતા છે ને સંપ્રદાયની. શુભમાંથી શું થાય? શુભ સંભાવ છે કે ને સમસ્યા નહીં છે. શુભ સંભાવ થઈ શુભ ભાવ એમાંથી ક્ષાય ભાવ થાય. શું કે શું થાય વસ્તુથી બદલી નાખી માણસો. અજવી તીરયણ સુધા અપ્પા જાયવી લહી નંતમ લોયંત્યમ દેવતમ સત્ચુઆ નિયોદી જંતી. અભી આ પંચમ કાળ ને એ વખતે પણ કે છે ને વખત શાસ્ત્ર બનાવ્યું ત્યારે પંચમ કાળ ને બી, કારણ કે એ વખતે શ્વેતાંબર નીકળી ગયેલા છે ને, એટલે એ માને છે કે અમે ભાઈ આ વ્રત ને નિયમ ને તપ છે એ બસ એનાથી મને ગરમ ધ્યાન છે એ એનાથી લાભ થાય છે. આત્માનો આશ્રય કરવો ને આત્મા આનંદ સ્વરૂપને સમીપમાં જતા ધર્મજાન થાય એ વાત એ લોકોને માન રહી નહીં. संप्रदाय की बात है. आ काल में मुनि सम्यक दर्शन ज्ञान चारित्र में शुद्धता युक्त होते हैं ત્યારે વળી ત્રીજા એમ લગાવે ત્યારે જો શાસ્ત્રમાં કહ્યું છે તમે છીએ સ્વતંત્ર છે. ઓહો હે નામ ભલે નો લખ્યું પણ એમ છે કયા છે ને તીરયણ શુદ્ધા કોને ગૂંચશો અત્યારે છે ને મૂળચંદની વાતો કરતા ખંડ જયચંદભાઈની ખંડ પણ અત્યારે જો સાધુ નહીં હોય પછી આપણે સાધુ છીએ જો ને આમ છે કોણ બીજા હે ક્રિયા બાદની નિર્દોષાર પાણી અંગ્રેજી મહારાજનું તો સાંભળ્યું. એટલે એમ કે આપણે આવા છે છે કે નહીં ભગવાન કીધા છે અમે સાધુ છીએ એમ માન એ વાત હતી તમારે થઈ ગઈ છે ચર્ચામાં 80 સાલ પહેલા. અને નહીં હોય તો બીજે કોણ સાધુ છે કે નહીં? બીજે ક્યાંય દેખાતા નથી એ વિષય જેવા આપણે જઈએ. એને હજી સમ્યક દર્શન શું છે
આત્માના અવલંબે શુદ્ધ ચૈતન ઘન કૃતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય. હવે ત્રિકાળ આનંદ સ્વરૂપને આશ્રય કોઈ બીજી વાત છે નહીં, એની ખબર નથી. ત્યાં અહીં તો કે છે પંચમ કાળમાં હોય છે કોઈ નથી, એમની આ તો એ વખતના વાત છે ને, 2000 वर्ष પહેલા. मुनि सम्यक दर्शन चारित्र शुद्धता युक्त होते हैं, आत्मा का ध्यान कर. जो यहाँ कहीं तो ने 76 में सहाव ठीदे 76 में आ बाजू 76 गाथाમાં ત્રીજું પદ અપસહાવ ठीदे. ये वस्तु ये स्थिति है. भगवान आत्मा જ્ઞાન ને આનંદનો જે એનો સ્વભાવ શુદ્ધ ને પવિત્ર છે, એમાં સ્થિતિ એ નહુ માને એ અનાણી છે એવું ન માને છે, જ્ઞાની છે. આત્માના સ્વભાવમાં સ્થિત થાય અંતર આનંદ સ્વરૂપમાં, અને એને આનંદ આવે, એને સાધુ અને મુનિ કહીએ, એને ધર્મ ધ્યાન કહીએ એમ કહે છે. હે હા, આવું ન માને કે અજ્ઞાની છે. હા હા, ભગવાનના વિરહ પડ્યા, જ્ઞાન ઘટી ગયા, મોટી સંખ્યા વિરોધમાં રહી ગઈ. એ છે આત્મા કા ધ્યાન કર. અહીં વજન અહીં છે અપ્પા છે, એ છે ને શબ્દ. કિરણ શુદ્ધાની પછી વ્યાખ્યા એ કરી. કિરણ શુદ્ધ સંગત શુદ્ધ ત્યારે કે આત્માનું ધ્યાન હોય ત્યારે, એને આત્માનું ધ્યાન હોય છે. હા હા હા, ચૈતન શુદ્ધ આનંદ પૂર્ણ અનંત ગુણનો પિંડ એવો જે આત્મા, નિશ્ચય આત્મા, એનું ધ્યાન હોય છે. એમાં એકાગ્રતા તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. વ્યવહારના વ્રત આદિ તપને પુરાગ છે. હે પણ હતા કેવી વ્રત વસ્તુ વિના દૃષ્ટિના અનુભવ નથી, જેને જે આત્મા એને વ્રત કેવાય. તો લખ્યું છે ને કાંતિ લખ્યું વાંચો ને, નથી વાંચ્યું છે, વાંચીને એમાં અભિપ્રાય આપવા એમ કે આ બધું વ્રતને એ કરો તો વ્રતધારીઓ લોકો અવ્રતમાં વહી જશે, અને અવ્રતને એકલા તમે વ્રત હે કરશો તો કોઈ વ્રત લેશે ને પુરુષાર્થ કરશે જ નહીં. વિષય કશામાં જાય છે કોઈ એને એમ કરે. હા હા, વ્રતનો વિકલ્પ કોને આવે? જેને આત્માના આનંદ સ્વરૂપનો અનુભવ છે, એને ઉપરાંત આગળ શાંતિ વધી હોય, એને એવા વ્રતના વિકલ્પ હોય. એમ નથી આમ હોય અને આમ હોય એમ. વ્રતના વિકલ્પ તો બધી નહીં છે એવા. શું છે કહ્યું છે ને બધામાં ભાઈ સમાધિ શબ્દમાં અવ્રતથી તો નરકમાં જશે. સમજ સાથે આજે વ્રત લે એ સ્વર્ગમાં જશે, પણ કોણ વ્રત લે, વ્રત કોને હોય એ પહેલી વાત. જેને અંતર સમ્યક આત્મા જ્ઞાતા દ્રષ્ટા એવું ભાન થયું છે, એ ઉપરાંત જેને શાંતિ અંતરની બીજા કસાયના અભાવની થઈ છે, એને વ્રતના વિકલ્પ હોય છે. એકલા વ્રતના વિકલ્પ ને કીધા છે. ચોથા ગુણસ્થાન પછી વ્રતના વિકલ્પ હોય એ સ્વર્ગમાં જાય ને અવ્રતમાં ઓલામાં જાય. વાદ વિવાદ જ કઈ પાર પડે એવું નથી ભાઈ. વસ્તુ સ્થિતિ જ્યાં મૂળની જ્યાં આખા વાંધા.
आत्मा का ध्यान कर इंद्र पद के लोकांतिक देव पद को प्राप्त करते हैं। आत्मा नु ध्यान એટલે કે વિકલ્પ નહીં, શુદ્ધ ધ્યાન આત્માના અંદર એકાગ્રતા, નિર્વિકલ્પ એકાગ્રતા, એને અહીંયા ધર્મ ધ્યાન કીધું છે. એવું ધ્યાન કર इंद्र पद अथवा लोकांतिक देव पद को प्राप्त करते हैं और वहां से चलकर निर्वाण को प्राप्त होते हैं. ત્યાં नहीं तो इन्हें का होता है भावात. कोई कहते हैं कि अभी पंचम काल में जिन सूत्र में मोक्ष होना कहा नहीं, इसलिए ध्यान करना तो निष्फल खेद है. मोक्ष तो है नहीं, पर ध्यान शानु करूं एम. उसको कहते हैं कि भाई मोक्ष जाने का निषेध क्या है और शुक्ल ध्यान का निषेध क्या है, परंतु धर्म ध्यान का निषेध तो किया नहीं. अभी भी जो मणि रत्नत्रय से शुद्ध होकर અત્યારે પણ મુનિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિत्रથી शुद्ध होकर जन्म ज्ञान में लीन होते हैं. मतलब दर्शन ज्ञान चारित्र निश्चय है, शुद्ध होकर एम मुनि रत्नत्रय से शुद्ध होकर. ચેતન પંડિતનો અર્થ બહુ ગંભીર અને માર્મિક, એની શૈલી ઘણી. आत्मा का ध्यान करते हैं मुनि स्वर्ग में इंद्र पद को प्राप्त होते हैं. लीन धर्म ध्यान में वजन आई है. अब भी मुनि रत्नत्र शुद्ध होकर अंतर स्वरूप सम्यक दर्शन ज्ञान ने चारित्र एनाथी शुद्ध थईने धर्म ज्ञान में लीन होते हुए, ये अंतर ध्यान में लीन होते हुए आत्मा का ध्यान करते हैं. પાઠ એમ છે ને, અજવી તીરણ શુદ્ધ આપવા જાય એમ શબ્દ છે ને, એથી એમ અર્થ લીધો છે. ભગવાન આત્માનું શુદ્ધ સમ્યક નિશ્ચય, સ્વને આશ્રય થયેલી સમ્યક દર્શન દશા, સ્વનું થયેલું જ્ઞાન અને સ્વમાં થયેલી રમણતા, એવી તીરયણ સુધા આવા ત્રણ રત્નથી શુદ્ધ થઈને એમ ભાષા જોવાની પાઠ જ છે ને, અપ્પા જાય પછી જે આત્માનું ધ્યાન કરીએ જ આત્માનું ધ્યાન એમ છે. मुनि रत्नत्रय से शुद्ध होकर धर्म ज्ञान में लीन होते हुए आत्मा का ध्यान करते, ये रीति आत्मा नु ध्यान करे छे. ये मुनि स्वर्ग में इंद्र पद को प्राप्त होते हैं अथवा लोकांतिक देव एक भवतारी है लोक. उनमें जाकर उत्पन्न होते हैं, वहां से चलकर मनुष्य हो मोक्ष पद को प्राप्त करते हैं. लोकांतिक में के इंद्र पद में जाए ત્યાંથી બસ મનુષ્ય થઈને મોક્ષ ભલે મોક્ષ અત્યારે નથી, પણ આ રીતે મોક્ષ છે ને એમ કે છે.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એવું જે સ્વરૂપનું ધ્યાન, એવું જે આત્માનું ધ્યાન, એ તો છે કે નહીં અત્યારે? એમ કે છે. એમાંથી પૂર્ણ રહે છે એ સ્વર્ગમાં જશે એમ કે છે. ધ્યાનનો નિષેધ કરી દે તું કે ધર્મયાન અત્યારે નથી, મોક્ષ નથી માટે ધર્મયાન નથી, તો આત્માના સમીપમાં જવું એ વાતો રહી જ નહીં. આત્માથી દૂર રહી રહીને બધી વાતો, વ્રત ને નિયમ ને ક્રિયા એ ક્યાં વસ્તુ હતી? હા હા, ઘણો મારે ઘણો. इस प्रकार धर्म ध्यान से જોયું બોલો કે મોક્ષ નથી, પણ આ પ્રકારે ધર્મ ધ્યાનથી પરંપરા મોક્ષ હોતા હૈ. સીધો ભલે વર્તમાન મોક્ષ નથી, પણ આ રીતે મૂળ તો આમાં નીકળ્યા ને બધા એને સમ્યક દર્શન તો નહોતું, કોનો આશ્રય તો નહોતો, તો તમે પણ નીકળ્યા. એને વ્યવહારની જ વાતો બધી બહારની. દર્શન હોય તો બહાર જુદા પડી શકે નહીં. દર્શન રાખીને મણિપણું માન્યું બનાવ્યું. इस प्रकार धर्म ध्यान से આ રીતે આત્માના સ્વભાવની સમીપનું ધ્યાન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવું ધ્યાન કરીને એ આત્મ ધ્યાન, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આત્મ ધ્યાન છે. હા, એમાં પૂર્ણતા નથી, એથી સ્વર્ગમાં જશે એમ કહ્યું છે ને. આત્માના ધ્યાન કરતા મને સ્વર્ગ ઇન્દ્રપદ કો પ્રાપ્ત થાય. એનો અર્થ કે આવું ધ્યાન કરે છે એને હજી રાગ બાકી છે, પૂર્ણ નથી ધ્યાન, પછી ત્યાં જશે. वहां से चलकर मनुष्य मोक्ष पद को प्राप्त करते हैं. हाँ हाँ हाँ, जो निषेध करते हैं अज्ञानी मिथ्या दृष्टि है. આત્મા અંદર આનંદ સ્વરૂપનું સમીપપણાનું ધ્યાન જ ના પાડે. હા હા હા, એ તો અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ છે. उनको विषय कषायों में स्वच्छंद रहना है. એટલે કે આત્મા આનંદ સ્વરૂપ, ન્યાયક સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ એની સમીપમાં એકાગ્રતા કરવી એ તો એ માનતા નથી. એટલે બહારના વિષય કષાયમાં એ બધો રાગ ભલે મંદ હોય પછી. હા હા હા, ભવન લાગે હે. અહીં તો પહેલું જ એ વાત છે કે જ્યાં આત્માનું ધ્યાન, ધર્મ ધ્યાન જ નિષેધ કર્યો ત્યાં શું રહ્યું એને? હા 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 હા, હવે શરૂઆત તો જે દ્રવ્યનો આશ્રય કરે, આનંદનો વેદન થાય, સ્વરૂપનું પૂર્ણ સ્વરૂપ છે એવું જ્ઞાનમાં જણાતા વેદનમાં આનંદ આવે, એમાં જે પ્રતીતિ થાય એને સમ્યક દર્શન કહીએ. એ તો ના પાડે. હા 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 હા, ધર્મજાન છે એમ તો આવે જાણ લોકો ચોથેથી ધર્મજાન છે, પણ જે ધર્મજાન નો અર્થ એવું બહારની વાતો પછી કહે. ઓલું આત્માનું ધ્યાન નહીં ધર્મજાન એ વાત નથી. આમ તો છે બધા પાંચ ફોકરામાં ચોથેથી હાથમાંથી ધર્મ ધ્યાન, પાંચમેથી સૌ ધ્યાન, વાતો તો હોય ને શબ્દો તો.
હા 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 શું થાય ભગવાનના વિરોહ પીડ્યા વિજ્ઞાન જ્ઞાન રહ્યા નહીં હે કેવું કાયસ્તર કરવો કાયસ્તર કરવો આપવાસ કરવા એમાં આપણે એકાગ્ર થઈને નમો મૂર્તિ અમે નથી કરતા અમુક ભાડું હા એ હું થયું તો બહારની વાત છે ધર્મ ધ્યાન એનો અર્થ સ્વભાવનું ધ્યાન. હા હા વિવાહની ક્રિયામાંથી વ્રત આદિની એ શું એ તો રાગને વિકલ્પ છે. હા હા અને એ પણ સમાધિ તંત્રમાં કહ્યું છે ને અવ્રતમાં રહેશે તો એમ કે આ પ્રમાણે નરકમાં જશે વ્રત. પણ એ વ્રત એટલે શું? હા હા એ વ્રતના એકલા વિકલ્પની વાત નથી ત્યાં. હા ના ત્યાં એવા વ્રતના વિકલ્પ નથી. વ્રત એટલે ત્યાં સ્વરૂપની દ્રષ્ટિનો અનુભવ સહિત શાંતિ વધી છે એને જે વિકલ્પ છે એમ વાત છે ત્યાં. એકલા વિકલ્પ એની વાત ક્યાં છે? સમાધિ સતત શું થાય હાથને પોતાની કલ્પનાથી બધું માનવું વસ્તુ રહી એક હા 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 એમ કે ત્યાં કહ્યું છે ને સમાધિ શતકમાં છાંય બેઠેલો માણસ પોતાને જે માણસ આવતો એની વાડ જોવા બે મોક્ષવાળું નહીં છે નહીં બધી એક જ બે પાછળ તડકે બેઠેલા માણસ દુઃખી છે અને છાંયે બેઠેલા સદુપયોગની વાડ જુએ છે. પણ એનો અર્થ એવો નથી કે સમ્યક દર્શન છે અને પછી વ્રતના વિકલ્પો કરવા એ છાંયે બેઠો છે અને અવ્રતમાં થઈ તડકે એમ નથી ત્યાં અર્થ. હા હા એને તો જરી શાંતિ વધી છે અંદરમાં. ચોથા ગુણ સ્થાન વાળા સર્વાર્થી દેવને જે શાંતિ છે એનાથી પણ શાંતિ અંદરમાં વિતરાગતા વધી ગઈ છે. એને જે વર્તના વિકલ્પ છે એ સદુપયોગની વાત જોવે છે. હા 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 બહુ ફેર ઘણો ફેર. આવી વાતને ક્યાં હવે આની ચર્ચા इस प्रकार धर्म ज्ञान से परंपरा मोक्ष होता है तब सर्वथा निषेध क्यों करते हो? આત્માના આનંદનું ધ્યાન જ નથી અને આત્માનો અવલંબનથી જે ધ્યાન થાય ધ્યાન જ નથી એમ કેમ પૂછ ના પાડે? હા 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 હવે તો શાસ્ત્રો બહાર પીડ્યા તો વાતો ઘણા કરનાર નહીં છે. બહાર પીડ્યા એટલા બધા હવે તો જોવાની આવી વાંચે મારા અને વાતો કરે. વાત એ છે કે અંદર આનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ એની પ્રાપ્તિનું ધ્યાન ये ध्यान की परंपरा मोक्ष है. तब सर्वथा निषेध क्यों करते हो? जो निषेध करते हैं वे अज्ञानी मिथ्या दृष्टि है. उनको विषय कषायों में स्वच्छंद रहना है, इसलिए इस प्रकार कहते हैं. इसलिए કે અંતર આનંદના સ્વરૂપના સમીપમાં જઈ શકતો નથી, માટે અત્યારે ધર્મ ધ્યાન નથી એમ કહીને એને રાગમાં રહેવું છે. રાગ શું ભાવ હો એ બધો રાગ પર વિષય છે. હા હા હા
ये तो इंद्रियों विषय है। इसलिए इस प्रकार कहते हैं लोग। आगे कहते हैं कि में ज्ञान का अभाव मानते हैं, वो मुनिलिंग पहले ग्रहण कर लिया, मुनिलिंग ग्रहण કર્યું નગ્નપણવાદી મુનિલિંગ એને થઈ ગયા નગ્નપણું એ વસ્ત્રભાવ એ મુનિપણું लिंग ही नहीं। मुनिलिंग पहले ग्रहण कर लिया, अब उसको गौण करके पाप में प्रवृत्ति करते हैं, मोक्ष मार्ग में संच्युत है। जे पाव मोही मई लिंगम घेतुणम वृंदानम पावम कुणंति पावा ते तत्ता मोक्षमगम। जिनकी बुद्धि पाप कर्म से मोहित है, वे जिनवरेंद्र तीर्थंकर का लिंग ग्रहण करके भी मुनि नु लिंग नग्न दिगंबर लिंग ग्रहण करके भी पाप करते हैं। ये पाप है, पुण्य भाव करे ने धर्म माने पाप है। पाप पाप को तो सौ कहे, पर अनुभवी जन पाप पुण्य को पाप कहे। पाप है नहीं, आत्मा की शांति लूटना है। जनवरेंद्र तीर्थंकर का लिंग ग्रहण कर भी पाप करते हैं, पापी मोक्ष मार्ग संच्युत है। जिन्होंने पहले निग्रंथ लिंग धारण कर लिया, क्यों बात तो ही पीछे ऐसी पाप बुद्धि उत्पन्न हो गई, अभी ज्ञान का काल तो है नहीं। पाप बुद्धि अंतर्मुक्त થવાનો અત્યારે કાળ જ નથી। निग्रंथ लिंग धारण કર્યું तो अभी ध्यान का काल तो है नहीं। ये पाप मती है ना सीधी भाई। પછી આત્માના ધ્યાન આત્મા સમીપ જઈ શકાતું નથી। दूर दूर की बातों बड़ी करो, ये पाप मती है। इसलिए क्यों प्रयास करे? अभी ध्यान का तो काल तो है नहीं, क्यों प्रयास करे? ऐसा विचार कर पाप में प्रवृत्ति करने लग जाते हैं। એટલે આત્માના સમીપમાં ન જતા, અંતર સ્વરૂપનું ધ્યાન ન કરતા, બહારમાં પ્રવૃત્તિમાં, એ બધું પાપ જ છે। ये पापी है, उनको मोक्ष मार्ग नहीं। ये वचनों બધું કાઢી નાખવાનું છે। ઘરનું નાખ્યું, આમાં નાખવું ન જોઈએ। આવા શાસ્ત્રમાં ઘરના કાંઈ શબ્દ ન નાખવો જોઈએ। રામજીભાઈ તો કે અહીં શું ભગવાનનો દરબાર છે, બધું જાય આવે। પછી અહીં લોકો શંકા કરે આમાં કે આ તો તમારા ઘરનું નાખ્યું, તમારો અર્થ ક્યાં था? जैसे पंडित नाथ क्या शंकर है। कोई पूछू नहीं हुई कि भैया घर में आवा सारा समझना है, फोन करने नामे छपा दू। रामजी भाई ने खबर नहीं थी, रामजी भाई ने
પણ તીને આવા સપાવે કોણ? હે એટલે ઠેકાણે ઘરનું નાખ્યું છે. લોકોને બીજાને શંકા પડે કે આ તો મારા પોતાના ઘરનું નાખે છે. ભાષા પરિવર્તન કરનાર પંડિત હરિકુમાર જૈન કાર્ય છે. કોણે પણ ફેરી કામ લખ્યું એમ તમને લખે ને એમ ભાષા પરિવર્તન કરતા શ્રી પંડિત હરિકુમાર જૈન કાર્ય છે. એને ક્યાં લખ્યું था? એને લખ્યું था ભાષણ. એ તો ભાષા પરિવર્તન. આ તો અંદર લખાણ છે એનું નથી, મહેન્દ્રનું નથી. હવેથી એવું રિવાજ ત્યાં કરવું જાણું. ગુલાબચંદને કોઈ પણ પુસ્તકમાં બોલ્યામાં એને દેવું ને કેવું, કારણ કે એની લાયકાત બીજી જાતની છે. અને આવું કરતા બહુ ઓલું છે, નુકસાન થયું. એને કોઈ ખરેખર તો એના આત્મધર્મ છે એ લઈ લીધું તેની પાસે, હિન્દી છે હિન્દી, એને બધામાંથી કાઢી મૂકી દે. બધા ખાય રોટલા ને પછી બધું. હું તો ઘણા વર્ષથી કહું છું પણ હવે કારણ કે એની લાયકાત ઘણી વર્ષથી મેં જોઈશ, બહુ તપાસી, ઘણી તપાસી. આવું નાખીને આશું નાખીને આવું કરવું આવે. હા એને માને તો માણસ એવું હોય, મધ્યસ્થ હોય અને જે કંઈ અંદર છે એ પ્રમાણે લખાણું હોય. પોતાનું દાપણ નાખીને બતાવવું છે કે નહીં અમને આવડે છે આ બધી વાતનું શું થાય. જોવું ને કાલે લખ્યું ભેટ છે હજી કાંઈક આવે છે, લખાણ કાંઈક થયું છે. ત્યાં તો અત્યારે ધર્મજાન નથી એમ માનનારની વાત છે. ત્યાં એને ઠેકાણે અર્થમાં એક કાંઈકનું કાંઈ પરિણો છે. શું થાય કોઈ પૂછનાર મળાય. એ 78 ગાથા થઈ. એમ ભૂલ લાગે શું? એ 72 લખ્યું તમે? હે 72? હે ભૂલ શું લાગે? ભૂલ થઈ ગઈ. 78 એ ભૂલ થઈ ગઈ છાપામાં. आगे कहते हैं कि जो मोक्ष मार्ग से च्युत है वे कैसे हैं? जो आयु हवे जे पंचचेल सत्ता ग्रंथ गायना शिवा आधा कमणी रया ते चत्ता मोक्ष मगम. आकरू लागे શું થાય શેતામની વાત છે આમાં. पंच आदि प्रकार के चेल वस्त्रों में आसक्त है. जो वस्त्र नाखता में जाता तो और जो फालिक अंडज करपासज वलकल चर्मज रोमज इस प्रकार वस्त्रों में से किसी एक वस्त्र को धारण करते हैं. ग्रंथग्राही परिग्रह के ग्रहण करने वाला है लोग. ये वक्त में आ पंच નીકળેલો એની વાત છે. એને ધર્મજાનને ઉડાયું. એને ધર્મજાન નિશ્ચયનું હોય જ નહીં. જેણે વસ્ત્ર સહિત મણિપણું મનાયું
સંગત દર્શન હોય ને આત્મા આશ્રય હોય ને, ये 5 प्रकारना वस्त्र में थी कोई एक वस्त्र को ग्रहण करते हैं ग्रंथ ग्राही, परिग्रह के ग्रहण करने वाले हैं। यातनाशील मांगने का है जिनका स्वभाव, धर्मला यातनाशील मांगने का है जिसका स्वभाव। હા પૂછે છે, શું પૂછે બેન કે ખાનું કઈ બહુ પૂછે, એને બધું કરેલું બધું ઓરડા જાય છે ગામડામાં ભાંગા ન હોય અને હવે કંગી ભાવસાર બેન પૂછતું છે દબાઈ ફરાની બચારા સાથે બેન કરીને ગાડી एक तो वस्त्र राखे છે एक बात, यातना मांगने का जेना स्वभाव से 2 बात, अधक कर्म पाप कर्म से रहते है 3 बात, એને માટે કરેલું હોય યાદ લે છે। હા એ લખ્યું છે ધ્રુવાન યોગનું જ્ઞાન હોય એમ કરતા ધ્રુવાન યોગનું જ્ઞાન વિનાનું સંપત્તિ હોય। હા હા બહુ ફેરફાર લખ્યું છે ને ધ્રુવાન યોગમાં છે ને, ધ્રુવનું તર્કણમાં છે, વાંચ્યું છે ને બધી વાતો ધ્રુવાન યોગ તર્કણમાં છે, ઉડામાં છે। યશુરીજીનું શું કહેવાય ઢાળ 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 હા દરેકનું પ્રિય રાત એમાં છે ને ખબર છે। મારે બાપનું આવું નથી ભાઈ, કોઈ પ્રત્યે વિરોધ નહીં, વેર નહીં, કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નહીં હોવો જોઈએ। એ આત્મા છે તો માર્ગ આવો છે, એમાં તો બીજું શું થાય। ઓહો आधा कर्मी पाप कर्म की में रत है એટલે સદોષાર करते हैं वे मोक्ष मार्ग से चूक है। यहाँ आशय ऐसा है कि पहले तो निग्रह दिगंबर मुनि हो गए थे। पीछे काल दोष का विचार कर चारित्र पालने में असमर्थ हो, काल दोष नो विचार करी, काल दोष विचार करी कि आवा काल में हवे निगंबर पण नहीं फळे। चारित्र पालने में असमर्थ हो, निग्रंथ लिंग से भ्रष्ट होकर दिगंबर लिंग से भ्रष्ट किया। वस्त्र आदि का अंगीकार कर लिया। वस्त्र आदि એટલે વસ્ત્રો, પાત્ર, લાકડી, હે એ લાકડી જંગલ, હે હા નિગમ જબરદસ્ત દિગંબર દિગંબર કામ કર્યું છે, મોટા દુકાળ થયા, નદી શક્યા નહીં, વર્ગફાળક આવશે, 3 ઠેકાણે સમય અહીં છે અને 2 ઠેકાણે અહીં તો છે જ, હું આમ જૂનામાં લખ્યું પાના જૂનામાં લખ્યું, અહીં તો અભિગમ પહેલું વિચાર છે ને આપણે જૂનામાં લખ્યું ઉગીને છે ને
ચાલુ ફોનું પણ આમાં 3 સેકન્ડ 546 છે 336 આમાં 546 ચાલે એમાં ये थे बद्रबाहु स्वामी पीछे के मुनि काल में भ्रष्ट भई ये अर्धपाल का है जिनकी संप्रदाय में श्वेतम भई इन्हीं में देवगण नामा साधु जिनकी संप्रदाय भया ताने सूत्र रचे तो तीन में शिथिलाचार पोषने को कल्पित कथा कल्पित आचरण की कथनी करिए तो प्रमाण रूप नहीं है बीजू 336 છે इस काल में जिन लिंग से भ्रष्ट हो पहले अर्धपालक भई 13वीं गाथा है लिंग पावनी जिनमें स्वतंत्र विसंग भई जिन्हीं ने शिथिलाचार को लिंग की प्रवृत्ति बिगाड़ी है आचार 3 ठिकाने से आंसू भरे लागे यहाँ आश्रय ऐसा है पहले तो निग्रहण दिग्गण मुनि हो गई थी याचना भ्रष्ट होकर निग्रहण लिंग से भ्रष्ट होकर वस्त्रादि अंगीकार कर लिए बस वस्त्र अंगीकार કર્યો એટલે જ મુનિ પણ શ્રદ્ધા રહી મુનિ श्रद्धा थी भ्रष्ट हुई याचना करने लगे अधकर्म उद्देश्य का आहार करने लगे એને માટે બનાવ્યો એ પણ લેવા માંડ્યા उनका निषेध है वे मोक्ष मार्ग से च्युत है पहले तुम भद्रबाहु स्वामी तक निगम थे पीछे दुर्भिक्ष काल में भ्रष्ट होकर अर्धफाल कहलाने लगे उनमें से श्रोता में लो उनमें श्वेता हुई उन्होंने इस भेद को पुष्ट करने के लिए सूत्र बनाए तो एक वस्त्रનો ધાગો રાખે મુનિ પણ માને નવે તત્વમાં ભૂલશે તેથી નિરોધ ગચ્છે એમ કીધું હવે આવું આપણું કામ કરે નવે તત્વની ભૂલ થઈ જાય જીવનો આશ્રય ઉગ્ર લીધો હોય ત્યાં રાગની મંદતા ઘણી થોડી હોય એને છે કારણ મુનિને વસ્ત્ર લેવાનો ભાવ એ તો એને જીવના આશ્રય લેવાની ખબર નથી એ ભૂમિકા એ રાગની મંદતા હોય એને તે કારણે તીવ્રતા માની વસ્ત્ર લેવાની તેના આશ્રયની ભૂલ સંવર હોય ત્યાં આવો જ રાગની મંદતાનો ભાવ હોય એને સંવરની ભૂલ નિદ્રાની ભૂલ બંધની ભૂલ ને મોક્ષની બધી ભૂલ છે શ્વેતાંબરની વાત આવે એમાંથી ખાન કોશી નીકળ્યા એ પછી ભ્રષ્ટ વધારે ભ્રષ્ટ થઈ નીકળ્યા અરે એમાં ત્યાં 13 પદે નીકળ્યા તુલસી વધારે ભ્રષ્ટ થઈ નીકળ્યા હવે આને શું કરવું અણુવર્ત સંઘ
અનુવૃત્ત ક્યાંથી લાગ્યા? હજી મિથ્યા દ્રષ્ટિને વ્રત કેવા? હા હા હા, હજી તો આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મ અનુભવનું જ્ઞાન, સમ્યક દર્શન નહીં. એના વિના બધી વ્રત અને અનુવ્રત ક્યાંથી આવ્યા? હા હા, શું થાય? માનના પોષણમાં જાય પછી માણસને શું ઠેકાણું રહેતું નથી. હે મર્યાદા ન રહે પછી. एने देश को खुश करने के लिए सूत्र बनाए. इनमें से कई कल्पित आचरण, आम वरुण, आम लेवुं, आम पात्रा धोवान, आम वस्त्र धोवान, बहु आवे समाज. નિશ્ચિત સૂત્ર આત્મ મોઢે કંઠ આખો નિશ્ચિત વ્યવહાર બધું મોઢે હતું. જપ મારી લા. હા હા, એને આમ થોડું એને 3 પલથી રંગ લગાડવું, ફલાણું કૃષ્ણ બધી છે. અરે શું થાય? હે કોને? હા મનસુખભાઈ. હા હા હા, ના હવે અહીંયા આવે હમણાં હાથે નહીં આવી શકાય. આવતા કઈ હાલ લઈ ગયા ક્યાંક ક્યાંક અંદર શું છોડી શકાય છે એવું નથી. વાળો સંપ્રદાય છોડવો આસન થાય પણ એને ફેર પડ્યો. મારે આ જયારે તારે લેવો આ પડશે એમ ક્યાં હું આવ્યા છે. અગ્રેસર મનસુબાવાળા ધાંગધ્રાના જમીનના કઈ હતા ભાઈ પૂનમ ચંદ કરે છે ને એવું કરે. માર્ગ તો આ છે બાપા, વિકાસથી છે, હૃદયથી છે, શાંતિથી છે. કોઈ વ્યક્તિ પ્રત્યેનો ઝેરથી વિરોધથી નથી બાપુ. શું થાય? હા હા હા, इसकी साधक कथाएं लिखी. हाँ हाँ, भगवान ने वस्त्र आप्યું ને, ભગવાને દીક્ષા લીધી તીર્થંકરે અને ઇન્દ્રે એક વસ્ત્ર આપ્યું. 12 મહિના રહ્યો ખંભે. હવે ખંભે રહ્યાની મોટા સમ્યક દ્રષ્ટિ એક અવતારી સત્યને અવતારી છે ને, એને ભગવાનને વસ્ત્ર આપ્યું, દીક્ષા લીધી એટલે 12 મહિના રહ્યું. બધા દુઃખ કલ્પિત હોતું છે. હે ભરતને ચૌજ્ઞાન દિયા પછી દેવે ઓગોને મુપતિ લીધો. એ મારી દીક્ષામાં ગાયું છું લોકો. ઓગોને મુપતિ લીધા શું કઈ ભાષા આવે છે? દિન શાસનમાં રાગી. અરે ભગવાન, સચને સ્થાપવામાં વિકલ્પ તો હોય છે ને કે છે, અને અસતને ઉત્થાપવામાં પણ એટલો અંશ હોય છે. સત્ય આમ છે એવો જે વિકલ્પ ઉઠે છે ને એટલો રાગ આવે છે. અને આ જૂઠું છે, આ ખોટું છે, સદમસ્તને કેવું છે ને ત્યાં એટલો અંશ જરી છે. હા, દ્વેષનો અંશ છે ભાઈ. હા હા હા, હૃદય પણ છે અંશ ને, પ્રયોજનની વાત નથી. વાત તો બાપુ આવું છે. કારણ કે સદમસ્ત છે અને એ સચને આમ હોય છે એટલો એક વિકલ્પ છે. હા હા હા,
કહ્યું છે ને બાપુ, વિતરાગને ન હોય. હા હા હા, એ તો લખ્યું ને આપણે ચુમ્માળીનું લખ્યું ને, એક ચુમ્માળીનું ગાથા કરતા કર્મ લખ્યું. એક નહીનો પક્ષથી વાત કરે ગુણ રાખીને તો એ બરાબર છે. રાગ પણ બરાબર બરાબર ને છે ને. પ્રવાસમાં છે ને છે ને વાત તો બાકી. હા હા હા, इनके सिवाय अन्य भी कई भेष बदले. हाँ हाँ हाँ, इस प्रकार काल दोष से भ्रष्ट लोगों का संप्रदाय चल रहा है. ये मोक्ष मार्ग नहीं. हाँ हाँ, इस प्रकार बताया है. કહ્યું નથી સત્તા મોક્ષ મગમ પાઠ છે ને પૂર્ણ એમ बताया है. इसलिए इन भ्रष्ट लोगों को देखकर ऐसा भी मोक्ष मार्ग है ऐसा श्रद्धा न करना. हाँ हाँ हाँ, वितराग मार्ग से बापा राग आवे तो ये दोष है. हाँ हाँ, व्रतनो विकल्प आवे 5 में 6 तो 6 दोष. हाँ हाँ, आ रीते भगवान ने इस भ्रष्ट लोगों को देखकर मोक्ष मार्ग है ऐसा श्रद्धा न करना है कहीं से. શ્રીમદમાં એમ બધું છે ને વાંધા બે હરખા માને છે લોકો એના બે છે મારે બે મારે. હા, એ તો કુમકુંડાશા તો ના પડે. કુમકુંડાશા તો શ્રીમદના ગુરુ હતા નહીં. પંચાસ્તિકાએ સદગુરુ એનામાં પંચાસ્તિકા કેમ ગુજરાત સદગુરુ દેવાયમાં એ એને કહ્યું કુમકુંડાશાનું વર્ણન કર્યું પંચાસ્તિકાયમાં. आगे कहते हैं कि मोक्ष मार्ग तो ऐसे मुनि है. हाँ हाँ हाँ, निद्रंत मुख मुका 22 परिषा जीव कषाया पावारम विमुका के गैया मुख मगम. જે મુનિ નિગ્રંથ છે, પરિગ્રહ રહિત છે. શ્રીમદે અપૂર્વ સમાધિ જ નથી. બે માત્ર સંયમ એક જ દેશ ત્યાં તો એમ જ નથી. હવે પછી બે ક્યાંથી ભેગા થાય છે? જે સૂત્ર બનાવ્યા સત્શાસ્ત્ર કયા એમાં એ બધા નિગમન હતા. એક યોગ દ્રષ્ટિ સમજ છે, ગ્રંથ છે. ક્યાંય ઉત્તરાખંડ આચાર્ય સુગ્રામ નામ નથી આપ્યું. એને તો કહેવાની જરૂર જ નહીં. તો હોય શાસ્ત્ર ગ્રંથોમાંથી ત્યાં એમ બતાવે. અરે તો એની પાછળ તો સ્પષ્ટ ન કરતા. અહીં તો મુનિ ગ્રંથ છે. ઓહો, બાય દંતર બે રીતે વસ્ત્રનો ધાગો ન હોય ને, પાત્ર ન હોય ને, લાકડી દંડ ન હોય ને. હા હા,
કૂતરા થઈ જાય. હા, એના હાથ રાખ્યું. દુકાળ બહુ હતો ને જો કૂતરા આવે મોહ રહિત હૈ. એકલા પરિગ્રહ રહિત નહીં પણ પાછું મોહ રહિત અંદર, જેને આનંદની લહેર ઉઠી છે, પ્રચુર સ્વસંવેદન જેને. जिनके किसी भी परिद्रव्य से मोह भाव नहीं है. કોઈ પરદ્રવ્યમાં મોહ તો નહીં. ત્રિલોકના તીર્થંકર પ્રત્યે પણ મુનિને આ મારા એવું હોતું નથી. વિતરાગી मुनि पुणों को न के जो 22 परिश्रम को सहते हैं, પણ આ રીતે નિગ્રહપણું છે, બાહ્યભ્યંતર બાહ્ય પરિક્રમનો ત્યાગ છે અને કોઈ પ્રકારના પરદ્રવ્યની મમતા નથી. એવા 22 પરિશ્રમના જીતનારા. जिन्होंने क्रोधादि कषायों को तो जीत लिया है. જેણે ક્રોધ માન માયા ને લોભ, જેણે સ્વરૂપની સ્થિરતા દ્વારા જેણે જીતી લીધા. पापारंभ से रहित है. ग्रस्त के करने योग्य आरंभाधिक पापों में नहीं प्रवृत्त है. પૈસા ભેગા કરવા, સુધરાવવા, ધંધા કરવા, પાઠશાળાઓ બનાવવી, મંદિરો બનાવવા, એવા ભાવમાં મુનિ ન પડે. ત્રણેય કાળને માહિતી મારે છે. મુનિનું કામ છે પૈસા આમાં આપો. અત્યારે એવું નાલે છે 25 વર્ષમાં જનસંખ્યા 25 વર્ષમાં ત્યાં ઉદાહરણ કરે. સારી મને છે હું પૈસા ઉઘરાવે છે તીર્થરક્ષા માટે. કહે છે કે ગ્રસ્તને કરને એવો आरंभ परिग्रह ने पाप उसमें नहीं प्रवर्ते, ऐसे मुनियों को मोक्ष मार्ग में ग्रहण किया है. आवा मुनियों ने मोक्ष मार्ग में मान रखा है. रत्नकर्ण सावकाचार में श्री समुद्रदाचार्य ने भी कहा है, विषयाशा से निरारंभो परिगणित ज्ञान ज्ञान तपो तपस्वी से प्रसति. मुनि केवा હોય એની વ્યાખ્યા વિશેષ કરે.